તો પાકિસ્તાન સાથેની તંગ સ્થિતિને જોતા ગુજરાત હાઈ એલર્ટ પર છે। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસ હાઈ એલર્ટ પર છે। કચ્છમાં પાકિસ્તાન સાથેની સરહદે પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પાકિસ્તાનની ઉંબાડિયું કરવાની આદત જોતા વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે। તો ગુજરાત અને પાકિસ્તાન સીધી સરહદ ધરાવે છે અને તેથી જ ગુજરાતમાં વિશેષ રૂપે એલર્ટ રાખવામાં આવી રહ્યું છે। 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો પણ ગુજરાત ધરાવે છે, જેથી કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તો અમારી સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા કચ્છથી જોડાઈ ગયા છે અને રક્ષિત પંડ્યા પણ અમારી સાથે જોડાયા છે। અર્પણ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું અને જાણવા માંગીશું કે ગુજરાત પાકિસ્તાન સાથે ખૂબ મોટો એક સીમાનો વિસ્તાર ધરાવે છે, ત્યારે કેવા પ્રકારની હાલમાં સુરક્ષા વ્યવસ્થા ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં જોવા મળી રહી છે? યસ, સ્વાભાવિક છે। 1600 કિલોમીટરનો દરિયા કિનારો, આ ઉપરાંત જે બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની જે જમીની સરહદ છે તે પણ પાકિસ્તાન સાથે સંકળાયેલી છે, એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા પણ આવેલી છે। એટલે જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિ દેશમાં સર્જાયેલી છે તેવા સંજોગોમાં દરિયાઈ સીમા અને જમીની સીમા આ બંનેની સુરક્ષા કરવાની અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી દેશની તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે સંભાળી રહી છે। દરિયાની વાત કરીએ તો કોસ્ટગાર્ડ પણ સ્વાભાવિક છે તૈયાર જ છે, મરીન પોલીસ છે, સ્થાનિક પોલીસ તો હંમેશા સક્રિય હોય છે। અહીંયા કચ્છ જિલ્લામાં જ્યારે ઝી 24 કલાકની ટીમ હાજર છે। હાલમાં માતાનો મઢ જે વિસ્તાર છે ત્યાંથી હું તમને અહેવાલ આપી રહ્યો છું, જીવંત અહેવાલ આપી રહ્યો છું। જે બીએસએફ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ એટલે કે ભારતની રક્ષા કરવા માટેની જે પ્રથમ હરોળની જે આખી જે સુરક્ષા એજન્સી છે તે બીએસએફ છે। સવારથી લઈને હાલમાં અત્યાર સુધી ઝી 24 કલાકે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી છે અને ચપ્પા ચપ્પા ઉપર સ્થાનિક પોલીસ ઉપરાંત બીએસએફના તમામ જે યુનિફોર્મના સૈનિકો હોય કે પછી સિવિલ ડ્રેસમાં હોય તેવા આઈબીના અધિકારીઓ અનેક ઠેકાણે મળ્યા છે અને દેશની સુરક્ષા માટે તેઓ સતત ખડે પગે હાજર છે તેનો અહેસાસ દેશના તમામ નાગરિકોને કરાવી રહ્યા છે। એટલે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની ભૂલ કરશે આ ફ્રન્ટ ખોલવાની, તો સ્વાભાવિક છે તેને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે, કારણ કે જે પ્રકારની અલર્ટનેસ ઝી 24 કલાકે બીએસએફની જોઈ છે, તમામ પ્રકારની તૈયારીઓ બીએસએફે કરી રાખી છે। જો પાકિસ્તાન ભૂલ કરશે તો તે જ ક્ષણે તેને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડશે, તેમાં યશ કોઈ જ શંકા નથી। જોડાયેલા છે રક્ષિત, જે સરહદી વિસ્તાર છે એમાં ખાસ કરીને કોસ્ટલ એરિયા જે ગુજરાતનો છે ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેવા પ્રકારનું ચેકિંગ ત્યાં લોકોનું થઈ રહ્યું છે અને કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? પ્રકારે 1600 કિલોમીટરનો જે દરિયાઈ પટ્ટો છે ને તેના જ કારણે છે તે ગુજરાતની અંદર પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને દરિયાઈ પટ્ટા ઉપર છે તે કોસ્ટગાર્ડ પર જે મરીન પોલીસ છે ને તેમની સાથે સ્થાનિક પોલીસ તમામ લોકોની અંદર ક્યાંક છે તે સુરક્ષા છે તે સઘન બનાવી દેવામાં આવે છે। આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સુરક્ષાને ધ્યાનમાં રાખતા એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનની નાપાક હરકત છે તે આ વખતે ભારત ઉપર કોઈ પણ સંજોગોની અંદર છે તે ભારી પડી શકે તેમ નથી, કારણ કે તમામ લોકો જે તમામ સુરક્ષા એજન્સી તે અત્યારે તૈનાત જોવા મળે છે। તમામ રીતે છે તે સુરક્ષા છે તેને તેજ કરી દેવામાં આવી છે। જે માછીમારો છે તેમની સાથે પણ એક બેઠક છે તે તમામ દરિયા કિનારા ઉપર બોલાવવામાં આવી હતી, તે પછી જામનગર હોય, પોરબંદર હોય, દ્વારકા હોય કે પછી સોમનાથ હોય કે વેરાવળ હોય, તમામ જગ્યા ઉપર માછીમારો સાથે પણ એક બેઠક બોલાવાઈ હતી અને તેમની સાથેની પણ એક વાતચીત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેને જ લઈને અલગ અલગ મુદ્દાઓને લઈને તેમને પણ એક જે સૂચના છે તે પણ આપવામાં આવી હતી। અમુક જે હદ હોય છે તેમનાથી વધુ દૂર છે તે માછીમારી કરવા માટે ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તો સાથોસાથ જે પ્રકારે જે જામનગરથી ખંભાળિયાની વચ્ચે જે ખાવડી વિસ્તાર છે કે જ્યાં આગળ એશિયાની સૌથી મોટી રિફાઇનરી આવેલી છે, એટલે કે તેના ઉપર પણ ખતરો છે તે જરૂરથી કહી શકાય છે, કારણ કે જે પ્રકારે ત્યાં આગળ તો આમ તો સામાન્ય દિવસોની અંદર સીઆરપીએફ દ્વારા છે તે ત્યાં અહીંયા આગળ સુરક્ષા રાખવામાં આવતી છે, પરંતુ તેમની પણ સુરક્ષાની અંદર વધારો કરી દેવામાં છે। સીઆરપીએફના વધુ જવાનો છે તેને પણ અત્યારે આ રિફાઇનરની બહાર છે તે તૈનાત કરી દેવામાં છે। જે પ્રકારે જામનગરની અંદર વાત કરવામાં તો ઇન્ડિયન આર્મી અને એરફોર્સના જવાનો પણ ત્યાં આગળ તૈનાત જોવા મળે છે। એટલે આમ એકંદરે જોવા જઈએ તો સમગ્ર જે દરિયા કિનારો વિસ્તાર કહી શકાય સૌરાષ્ટ્રનો, તેની અંદર સોમનાથ, વેરાવળ હોય, દ્વારકા હોય
હોય, જામનગર હોય, પોરબંદર હોય કે પછી ઓખા, તમામ જગ્યા ઉપર છે તે સઘન સુરક્ષા છે તે જરૂરથી જોવા મળે છે. અને હજુ પણ કદાચ જો જે પ્રકારે સોમનાથની અંદર NSG કમાન્ડો મૂકવામાં આવ્યા છે ને 4 જેટલા વધુ NSG કમાન્ડો અહીં આગળ આવ્યા છે, ને તે જ પ્રકારે જે દ્વારકાનું જે જગત મંદિર છે કહી શકાય કે જે 4 ધામોમાંનું એક ધામ કહી શકાય, અને Z+ ધરાવતું સિક્યુરિટી અહીંયા આગળ ધરાવે છે, એટલે કે તેની પણ સુરક્ષાની અંદર ક્યાંક વધારો કરવાની જો જરૂરિયાત જણાશે તો આગામી દિવસોની અંદર તેની અંદર પણ વધારે સુરક્ષા છે તે મૂકવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.